થઈ ગયા ઘેર જે હવે ઘેર જવા દે. બાપોને શીખાવું કરે દારૂ બારું મેલ્યું કે નહીં હારું. ઘેર જવું તો કોઈ ખબર પડે કેવું ચાલે ઘેર. બાપા શું કરવા હોય? અલે આ મારો વાઘ આયો લે આયો ત્યાં આયો બેટા હાલ જ આયો. હાલ હેડ્યો જાવ. આ મારો લાલ આયો હો. શું કરતા હતા ભાઈ? તું તો મોમાની ખાસું રહીને આયો. તાણું કરો 5-6 મહિના રહીને આવ્યો. ના ના હારું કર્યું હેડ. હું આ તાર માને મને આ કોતરવા બતાવ્યું કે આ ઉકેલા પાસે કોતરી કાઢવા પછી શું કરું કોતરવા બે આવ્યો. હા તાણ લેડ આવું ઘેર જઈએ. હેડો તા. અને બીજું હું કહું તાર મોમાની થી તું કોઈ હાલી તાર મોમા આવવાની ઓહો પૈસા પૈસા ઓહો તો આપણો હમણાં મને હાલજે કે તાર માં તો મને હાલતી જ નહીં હમણાંથી તો. પણ મારા નહીં વાપરવા જોવું પછી. એટલે આપણે વાપરવાના તારાય વાપરવાના ને મારે વાપરવાના આપણે બે બાપ બેટો નહીં. એ રીતના તો ખરા પણ મારા પાસે ના બધું લાવવા જોવો. એટલે થોડા હાલજે મને તાર માં નહીં હાલતી હમણાંથી તો પૈસો હાલતી નહીં મને. એ પણ તમારે કમાવું પડે કે કમાવું છું ના આજ જોજે નતો કોતરતો હું તો તમારી મમ્મી હાલ છે. હા તે તો તું કહેજે તો હાલો હેડ તારા ના હાલો તાર મમ્મીને તું કહેજે હા રેડો હો હેડ આપણે ઘેર જઈએ તો નાસ્તો કોક સારું સારું ખવડાવું હો. હા મારા દીકરા મારો લાલ કેટલા દાડે આવ્યો મેં કેટલા દાડે તને તો ભાડ્યો હો. હા મારો લાલ આપણા ઘેર આ ઘેર ઘેર બેસો તું આવ્યો આપણું ઘર. તાણ બેટા આપણું જ ઘર તાણ આ સાપડું કરી નાખ્યું. એ તો બેટા તું હમણાં થોડી મંદી આવી હતી તે ઘર તો આલ દીધું. કોને આપ્યું? એ તો આપણે ગામના પેલા એક સૌકાર છે ને ઈવન આલ્યું ને આપણે સાપરું કર્યું હોય કે નવું સાપડું કર્યું. આ સાપરું કર્યું તાણ તું બેસ તું યા હું તારે પાણી ભરતો હો. સારું મારો છોકરો યા એટલા 5 મહિને આવ્યો હો થાચીને આવ્યો છે બાપડો કેટલું હેડીને આવ્યો નહીં. આ સાચું આગળથી આડીને આવ્યો. તાણ હું પાણી લેતો હો બેસ. આ ડોહાએ તો દારૂ પીધા ઘર ને બરોબર વેચી તો નહીં માર્યું સારું. આ ડોહે જપતો નહીં હવે પૂછવું પડશે મમ્મી નહીં. એટલે મમ્મી દેખાતી નહીં મમ્મીને પૂછવા દેવું પડે. માં હા બેટા હું કરું તો દેખાતી નહીં. અરે બેટા બેઠી હતી. હા તું આય બેટા. ઓહ આ તો મોમો ને તો મમ્મી મને શું કરે બેટા? હા લે બધો તો શાંતિ આવી બધો. આ મફળી બફળી જી તો એ મોમા એમ બેટા. હાલ તો હારી હું એ ક્ષેત્રમાં જોયું તે હાર્યું જી. એવું બેટા. હા આ ભાવ કરે. બા ઘેર બેઠા હોય આખો દાડો તો કરે. આ બેટા આપણા ઘર હતી તો એ પત્રો ના આવતા ને સાપડું કરી મેલ્યું. અલે બેટા તે બાપો બધું પૂંજી કહીએ. ના હોય દારૂ બધું પૂંજી કહીએ. તો આ તો કે આપણો ઘર હ ને કે આ તો કે બીજું રાશિ એવું કરે. હું કરું એ કે સાપરું કરી આલી હો બંધો. આ જમીન ને વમીન બધું હતું તો જ્યું આપણો એ તો નહીં વેચ્યું ને. અલે બેટા બધું પૂંજી કહીએ તા બાપો. ગોદરો નહીં રવા દીધો વાહન નહીં રવા દીધો કશું નહીં. તો એટલે કૂતરા જેટલા હતા ઘરે તે કૂતરો એટલે એવું કરવાનું દોડે કહેવા નહીં બેટા. આપણો બધું પૂંજી ગયા. અને આપણો જમીન હપુજી નહીં મેકી. કશું નહીં બેટા. પગ મેલવા માટે જમીન રહેશે નહીં બેટા. આ સાપડું એકલું જ છે હવે. ભાઈ આટલું હોય બેટા. કઈ દે બાપુ બોલાવજે મારા બાપા મોકલજે આ બાજુ. એ જયજી ચોક પીવા. લે લે મારા દીકરા તાવલે પાણી લાવ્યો હો બેટા પી. હા મારો ડાયો દીકરો હો મારો લાલ ડાયો પી પાણી પી. હા દેવા બાટલો. બેહવું પડે છે બેટા. હા બેહું હું તાર પાસે મારા છોકરાને પાસે તો હું બેહો હો. મમ્મી કહેતી સાચી વાત હું કે તમે જમીન ને વમીન બધું વેચી માર્યું. અલ્યા કોણ કે આવું મેં કશું નહીં વેચી મારી. તો મમ્મી જુઠ્ઠું કહેતી છે. કશું વેચ્યું નહીં બેટા જો આપણે જમીનની જ છે. તો આમાં મમ્મી હાલ કહેતી બધું વેચી માર્યું તમે. કશું વેચ્યું નહીં જો વેચી હોત તો એથી આગી ના થઈ હોત. તો હાલ તો એમ કહે કે પીધા ને બધું હાલ દીધું વાહન ને વાહન બધું. કશું નહીં વેચી મારી એ તો તાર મમ્મી જુઠ્ઠી હ. એ જુઠ્ઠું ના બોલો મને ખબર જુઠ્ઠી હ. હ. એમ કર હો તાર મમ્મી તો જે કહેવું એ કહેતી. લેટ આપણે બે ગામમાં જઈને આવીએ તાર. ના પણ તમે સાચું કહો પેલા. હા શું કીધું બેટા હું કદી વેચું છે તને ખબર નહીં. તો આપણું ઘર ને બધું ચોજ્યું તાણ. આપણું ઘર તો મેં તને હમણાં કીધું ને પૈસાની થોડી જરૂર હતી હાલ દીધું ઘર તો. એ તો મન ના કહેવાય પણ. તું કોઈ મને પૈસા લઈ આવો. ઓહો દાદા મોમો આપો થોડા. રે મોમાં પાસે ના મગો બેટા આપણે તો પછી ફેર કરીશું. પૈસા કમાઈને પછી બનાવીશું ઘર. હાલે તો હાલ્યું ને
એ તો પછી બનાવીશું પછી. અને હાલ તું એમ કરે હેડ આપણે બે જણા ગામમાં જઈને આવીએ એમ કરજે. મને પૈસા હોય તો હાલજે. હું પેલા દુકાનના થોડા હાલવાના હોય તે હાલતો આવું. ના પૈસા તો હાલ ના મળે. મમ્મી પૂછું તો હાણા મમ્મી કહું. તાર મમ્મી નહીં પૂછતા, મમ્મી તો ગોડી છે. ના મમ્મી પૂછવું પડશે તો આલુ ના પણ ના આલુ તમે પીજો તો નહીં હું પીવાનું તો કઈ નો બંધ કર્યો. તો પીજો તો પૈસા હાલમાં હું પેલા ગલ્લો નોમું હોય ને ત્યાં લેવું. મારા પાસે હાલ પૈસા નહીં ને હું તાર પાસે માગવા તો જ નાગે. તમે આખો દા પૈસા કાઢો. આપણે બે જીએટ જો હું જોઉં છું મને થોડા હાલકી હું હાલતો આવું. તારો નહીં આવું તું થાચીને ઘેર આવ્યો હું તે ઘેર બે શાંતિથી. આજે તો મને થાક નહીં લાગે. હું આવું તમારા અંગત તમે આખો દા પૈસા માગ કરો છો નોમાં બાકી તમારે. એટલે હારું તને પૈસા નહીં હાલે ને મેળ પૈસા નહીં મારા પીને જવા નહીં. અને કોઈ અંગાત તો લઈ જ જવું હોય. અંગાત લઈ જઈને કોઈ ફોલાઈને પીને પી આવું તો ગલ્લા નોમું તો કહી દઉં કે ભાઈ આરી એક ગલ્લો બંધ હક ઓમ હક તેમાં કોઈ કઈ ફોલાઈ દેવું. હવે હા હેડ બેટા તાર આપણે જઈને આવીએ. આ ઠેલો ને પડી ગયો વધુ નહીં. ઠેલો ને થોડું પડ્યું આપણું ઘર હનું હોય કે શું હતું હતી. હા હેડો એટલે ઉભો રાખ બેટા. હું પેલા મારા ભાઈબંધને ફોન કરું જો એના પાસે પૈસા હોય તો હું એને બોલાવું. હા પૂછી લો. હલો હા બોલો શૈલેષજી. ગોપાલભાઈ બોલ્યા? વાહ હા લેવડો આપણે પણ જવું નહીં પેલા ભાઈબંધ ના ક્યાં? જવું તો પડશે જ કે યાર, થોડું ચાલશે તાન. અલ્યા પણ આજ તો મારો છોકરો આવ્યો. એવું છે? ઓહ એ કે હું હંગાજ આવું તે હંગાજ આવ હાડો પેલા તમે થોડા પૈસા લેતા આવજો કે પેલા નોમ વાળી દઉં હું. હો હા રડો વાંધો નહીં. હા હડો. એ હા આવો તાન તમે. તમે આવો હડો હું આવું. એ હા બોલો. હા લેવડો તા. શું ચાલે છોકરા? ભાઈ શાંતિ બેટા. આ ખાસા ચેલા 4-5 મહિને 6 મહિને આવ્યો કે 6 મહિને આ પણ 6 મહિને આમ શાંતિ હતી આપણે. અલ્યા એ વાત સાચી. હું ખાસું પોલાયો પણ કોઈ નહીં મેળ પડતો. નકર તારે ઘેર મેળીને એના પાસે પૈસા લઈને આપવું તું. એવો પૈસા લાવ્યો રે? પૈસા એના પાસે હે મોમાં આલ્યા પણ હાલતો નહીં મારો ઓળખ્યો કે હું હંગાજ આવું. કોક કરી હેડો બોલ બોલ ગાડી લે લેહડો હેડો. લેહડો લઈને જઈએ. હો આ તો હંગાજ છું હતો આપણે. એ લે છોકરા બેટા. પણ આપણે જવું કેટલો પેલો તો આ કેટલા બધા આગો અડ્ડોય કર્યો હો ને શું ઘરનું બર બધું તોણી બોધ્યું હો. બરોબર હારો કરો. કાલ આપણે ગયા તા ને જ્યાદા પણ આપણે તમે કાલ જ્યાદા ને એ તો બરોબર નતું પણ આ પેલો નીજી હવે ચંદુજીઓ નીકળ. હા કશો વાંધો નહીં હેડો. ઈયોને તો કેવું બનાવ્યું જોયું. હમણાં હું તો એ બગા નહીં ગયો. હું તો આમ જતો યાર. એ વાત સાચી પણ ઓને તો કેવું ઘર બર બનાવ્યું હોય. મારો છે કે મને એવું લાગે કોક વાત કરતું હતું કે ચોક ઘરે બનાવ્યું બીજું સારું ના હોય તાણ જબર બંગલો બનાવ્યો. તો આજ તો જવું જ પડશે મારે. આ તો જે આપણા પૈસે એરા ઘર બનાવવા માંડ્યા. લેવાડે તાન જવું જ આનું પડશે. આઈકન પેલું ઘરે વેચવું પડ્યું હતું. તાન. ઓહો કાઠું કર્યું હોય તો તાન લેવડો. તાણ. લે માં છોકરા હેડ. લે બહુ કમાણી કરી લાગી. જબ્બર કમાણી કરી. કોઈ આમ માપ જ રાખ્યું નહીં કમાણી તો કેટલું જો કે બબ્બે તો એક્ટિવા કરી ના હોય કારણ ગાડીઓ કોક લાવવાની વાત હન. મને તો એક લઈ આલો. તને બેટા લઈ આવીશું હેડે પેલા જન્મમાં હો મારા દીકરા. આ તો છોકરો એક્ટિવા માંગે બોલો. બરે એ તો માગશે. આપણે તો પેલા જન્મમાં એને લઈ આવીશું કારણ કે હાલ તો કોઈ મેલ્યું નહીં. હા એના ઘર હતો જોજે આવું ઘર હતું કેવું બનાવ્યું. જોજે ઘરમાં આમ બધી સ્ટાઈલો ને બાઈલો કેવું નાખ્યું. એ ચંદુભા બોલો. આવો આવો. અરે બાર આવો બુડો યાર તમે બારે આવતા ને હવે તો બારે થઈ જાય શું કારે જો કે બબ્બે એક્ટિવા લાય. મુકા બબ્બે એક્ટિવા તું જો કર્યું. મકાન કેવું કર્યું આ ઘર તો કોઈ ના કહે બીજો બંગલો બનવાનું ચાલુ જ છે. વાત ચાલુ. આપણા પૈસેથી હારે જો કે બંગલા બનાવ્યું. તાન તો જે હે કમાઈએ. એ તો ગાડી લાવવામાં બાકી છે. ઓય તું એ વેચી મારી ના ગાડીઓ લાવ્યો. આ તો કે આ ગાડીઓ લાવે. ગાડીઓ તો ખરા પૈસા હોય તો તાર. ખરેખર આજે ધંધો કરાય જેવો નહીં. કરે જેવો જ છે. અલ્યા ગોપાલભાઈ બોલો બોલો. આ તો મારા હોશિયાર જોજો આપણા પૈસા આપણે પેલો ઘરે વેચવું પડ્યું, ખેતર વેચવો પડ્યો, અને બધું વેચવું પડ્યું. અને વેચી વેચીને પૈસા યોન આલ્યા ને યોને જો કે એક્ટિવા ને પેલો ગાડીઓ લાવે ને બાઈક લાવ્યા ને જો કે પીવામાં આપણે બધું બધું પીવામાં તો કાઢ્યું ને એ તો બંગલા બનાવજો કે ચી વાતો કરો. આજે તો કી મકાન બનાવવાનું ચાલુ. જેવું મકાન બનાવો. ગાડી લાવી જો કે આ કરી રહી આને જોજો આ વાંધો છે આ કરીએ. છે. લાવ ને હા તમે તાર જે લાવવું હોય લાવજો પણ અમને આવજો હટજો.
શું લેવું હોય? આવો માલ બાલ તો લાવો. માલ હવે નહીં આવતા હવે. મોટા વેપારીને જ આપતી હતી. અરે મારે આવું કર્યું આ તો ભારે બહુ થઈ ગયા લાગે નહીં ભાઈ? એવું જ લાગે તાને આમ તો આપણે જતા એક પેલી જાળો હેઠ બે રહેતા હતા. તાર અલે આલો કે રોજના ઘરે છીએ અમે. પેલી ગુંદી હેઠ બેસીને તો ગુંદીનું બાઇટિંગ કરાવીને આવતા હતા. અને આ મારું જે આ ઘર બનાવીએ કે હવે આપણને આલવાની ના પાડે. ગોઠતા નહીં આપણને આપણને ગોઠતા નહીં. હવે તમે દરરોજના ઘરે કે તમને આલી તાન થોડું વાત કરો. હાલો થોડો હાલો. હાલો. અને પાછો આ છોકરો આ ધંધા છે ખબર ના પડે વિતા આવજો હા, શું કીધું? ઓહો. દડો આ ચકલી થી તો માલ રાખો કોઈ આ ચકલી કોઈ છોકરી કરી આવું તો આ જાણે આ ડિજિટલ જમાનો થયો કે એ ચકલીથી સીધો દારૂ જ નહીં આવતો જાણે. એવું જ લાગે એટલા માટે હું આવે પોણી આવે તાણ અલે એમ એમ ક્યાં કે તાણ અમે વળી કીધી કે તારી આવે ચકલી માલ આવતો તો આવતો દુખતા તાણ આ તો તમે સિંટેક આ તો કોઈ બિંટેક કહેવાય ગોઠવ્યો ના. ઉપર પેલા જેટ દીટ માલ ના વેચી આ ભાઈ તમારે કહેવાના તમે રૂપિયા વાળા થઈ ગયા હોય કે પૈસા તો છે જ માલ વેચી હા જો ગયા લોકા વેપાર માટે મારો શું કરે તો રૂમ અલગ બનાવ્યો છો કે ને તો જેવું હતું જેવું કરીને બેઠા આપણે જ પાલી ગયા ગુંદી નેચે વેચતા છે ગુંદી નેચે નતા જો કે મકાનમાં આવી જાય ગુંદીનો પત્તો ખવડાવી કરીને દારૂ પાયો હા તાય ઈ કે બાઇટિંગ લાયક નહીં લાયા લાવો હળો તાણ લાવડો અલ્યા જો કે પીને તો પેલા તો ડોળ ભરીને બેઠા અને અત્યારે તો જો કે કેલબા ભરી ભરી મેલ્યા તાય ઓ તારે આ બધા હારાય બધું પછી હોલસેલ માં જ વેપાર કર્યું કે તામ પછી તાણે અને ગોઠે રે આ ના ગોઠે આપણો તો તાય હા હળો લાવો હળો આના છોકરો અંગાઈ છે પાછા કેવો તાર ઠંડુ ઠંડુ કરીને આલજો પંખો પંખો કરો તો મેં લગાયો હું પંખો 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 નહીં આ તો એસી લગાવીએ હા ભલ્યા આ બધો પૈસા વાળા થઈ હું મારા વિશે પંખો એસી કરો લગાવીએ. પંખો કરો ગયા તમે દુકાન નું કહેતા હતા ના હોય કોણ તો બેઠા હો એટલે મારા દીકરા આ તો ઠંડુ પાણી પીવા આવ્યો હોય કે ઓય ઠંડુ પર દુકાન ના મળો ના ભાઈ દુકાન તો ઊંઘું હોય દુકાન નો ઊનું હોય ફ્રીજ માં આ રાખતા આવ્યું નહીં હોય કે ફ્રીજ માં મેક્યું હોય બાટલા ને નહીં કે એને લાઈટ નહીં દે કે ભાઈ કોઈ ઊંધું થઈ ગયું હોય કે સારું હોય મને પાવા તો થોડો રમ એ બેહો આટલા હા બેટા તારા ના પીવાય તારા તો પાણી શરદી થઈ જાય તને મારે ઠંડુ પાણી પીવું મને તરસ લાગી છે તારા ના પીવાય ના પીવાય તું બેસ શાંતિ બેસ તું બે અલ્યા દવા બવા ખર્ચા છો કરાવ શરદી થઈ જાય તારે ખોટી લાજો હળો પાલું ભરિયાલ હળો લાવ પીએ લાવ બાઇટિંગ લાવે તમે તો ચલો 100 મહિના 12 મહિના બાઇટિંગ લાવો લાભામ ભૂલી જ જઈએ તમે કઈ કઈ આ ચલા અમે આ ચલા મહિના છે આપણને 107 મહિના જઈએ ને તમે 107 મહિનાથી 8 લાવીએ ને કાલ લાવીએ કરે તો બાઇટિંગ નું તો લાવતા મને નહીં. કીધું ભૂલી જ જાય દરરોજ યાર બાઇટિંગ વગર મજા નહીં આવતી બાઇટિંગ હોય યાર આ તમારે એકદમ પીવું પડે છે લોકો આમ તો પીને તો પત્તોય ખાતા ના આવું તમે તો આ ઘર બનાવી દીધું એક આઈટમ ખાવાનું બાને ભૂલી જતો લાઈ આવા રોડો ખાતા ને. ભૂસલાન બોરા કરે ઉજલું ખાઈએ તાણ પછી જો Cheers. માલ તો હારો નહીં માલ કડક તો બનાવો નહીં બહુ. વ્યવસ્થિત. ના કડક નહીં ચાલે એવો બરોબર હે માલ તો બરાબર બરો 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 બાઇટિંગ વાત તો સારું રત સોરી કારણ કે માલે આજ તો હારો માલે હારો પણ બાઇટિંગ નહીં આટલી બે તો જોડે આપણને હારે બોલાવતા હતા નહીં એવું જ લાગે પેલા માલમાં તો જોડે અંજીસર નું જ માલ રાખતા હતા હા હા એવું ના કરીએ મેં કરતા હા અરે ઓરિજિનલ માલ લાગ્યો ઓરિજિનલ માલ હે. એટલે કે આપણને અંજીસર નો પૈ પૈને જ ફોઈ નાખ્યા હા એ દાડા હમણાં જ મારા ડોશી બધો અમે લડ્યા ને હા તેમાં ડોશી હિંમત આમ મને નથી કહેતી કે તારું રેદું વધી ગયું હોય ને રેદવાળ થઈ ગયું હોય ને એવું કીધું તું વળી એવું કીધું તા ઓના અંજીસર નો દારૂ પી પીને જેવું લાગે એવું જ લાગે. અલ્યા શૈલેષજી એવું નહીં એ તો દેશી માલ હતો ને આ તો પ્યોર ઇંગ્લિશ નો માલ આ યાર તાણ. જો ઇંગ્લિશ નો માલ હે. ઇંગ્લિશ નો અચ્છા અમે કોઈ ઇંગ્લિશ ઓળખતા નહીં હોય અલ્યા તમે યાર 500 રૂપિયાનો બાલો પીવો તમને ખબર પડે યાર આ તો ઇંગ્લિશ નો માલ યાર ફોરેનથી મંગાવેલો. આટલો બધો ભાવ વધારી દીધો હોય ને વાગવાનો ભાવ આપણે તો હાલવા પૈસે થી એવું જ કરીશું ઓ તમે લાયા નહીં ચો લાયો તમે ભૂલી ગયો મારું આપણો બૂથ વાજેલો જ છે તાણ શું કરીશું તને હવે તો કઈ છે છોકરાને પોલાઈએ છોકરો ખબર આવે. નહીં પડે પૈસા અરે પડ્યા પણ હાલતો નતો કે હું હંગાતે આવું એમ કહેતો હતો એવું હે? ઓહો. આ પક કરી અરે હાલ તો આપણે પેક મારો એટલે પછી જોઈએ કેવો હતા
ચંદુજી ભરો. હજી લેવો પડશે થોડો એક એક પેક મારી દઈએ તા માલ હારો આજ તો. માલ તો સારો જ છે તો અમારી કઈ હાલ જ મારું. આ છોકરો હંગાઈ ને પાછો આજ માપમાં રહેજો થોડા હા, એટલે જ ને. કશો વાંધો નહીં. બધાને પીવું તો આટલું પેક જ પાડી આવું આટલું પેક જ. હોય એક આપણે થોડું બધા તો આમ નાખવું પડે તો નાસ્તા ખાવ હા હા. ખબર પડી પટ્ટી મારતા ફાવે કાપડો હા. બદલે. વિશાલ જો હો પૈસા છોકરા પાંજી લો કે મારા દીકરા બોલો આ કાકાને પૈસા બાચી કેટલા અટાણાના ઓછો હટાણું મળે એ તો યુવાને મને આલ્યા તા બાબા બાકી તો ઘેર ભૂલી ગયો એટલે ગોપાલભાઈ બોલો બોલો. આજ તો બાપો તો હલવો ના ના હોય તાણ આ તો ઘેર ભૂલી ગયો પાકીટ એટલે કાઠું કર્યું હતા. હવે શું કરશું તાણ શું કરીશું તાણ આપણે તાણ? તમે કોઈ કયો કે તમારે કેવું મન હતું આપણે કાલ આલી દેવું એટલે ચંદુજી બોલો બોલો. પૈસા લાયા નહીં આ ઘેર પડી રહે. ગમે તે જ ના કરો પૈસા માં જોશી. અરે સમજો અમે તમારા રોજના ગ્રાહક નહીં રોજના પણ પૈસા તમારે જોવું બધું લાવવા માટે. નહીં તેની કયો કીએ કોક. અરે આજનો દાડો રાખો અમે કાલ પૈસા કાલ આપશું ગમે કશો તો નહીં, પૈસા ના લાવે તો આપણે એક કામ કરવું પડશે તો. બોલો હું કામ કરવું? ગોપાલજી, આપણે પચીને જે યાદરો હગાવા જોઈએ ને તે આપણે ચીરવાનો યાદરો ઉભા થોડો આમ પટે લેવડો. લેવડો ઉભા થો બતાવો. ચાલો. લેવડો બા લેવડો એ ગોપાલજી મને ઉભો તો કરાવે અરે, લઈ લે ચાલો. ચોકમ ફરવાનો ચોકન છે. લે ગોપાલજી આ કોળો ચોકમ આ યાદરો રે પાડજો ઓય આ રહ્યો આટલા લે લઈ લીધી આટલો ફાવો તમે ફાવો ઉભા ચાલો ને. હા ફાવો આ કાચું ફાટી ગયું. હા ફાવો તા અરે, ફાટ્યું. અરે, ફાટ્યું. કોળો તો ઊંધો ચાલ્યો પાટી પાટી કરો લે. મારવાને મારા ભાઈબંધ હા મારવાને હું કોળો ચાલો આમ હા હું ફાવું અને આમ ચાલો આમ આમ ઓમ આમ કોળા જ જલતા આવતું નહીં હું પાછી આવ્યા તો એટલે જોજો વાઘાના. ફક ટક ને એટલો દારૂ પીજો હોય અને કોમ બતાવે જોર આવે. આ ઊંધું ઊંધું તો કર. કોમ કોળો મેકેલું આમ કોમ અલે, જોજો કોળો વાઘાના. પકડવાનો ઠેકાણો નહીં. ઉભા રહો ને, કીધા ફાવન કરો ફટાફટ. મારે લાકડાની જરૂર છે. હું ફાડી નાખું હાલ બધો ફાડી નાખું ફાડી નાખી. ફાડી નાખો. બધો ફાડી નાખું આવું ફાડે જેથી કોળે ઊંધો મેકી. તમે બોલશો ને એટલે ફાટશે. લાકડો દેખાતો નહીં. ફાટી ગયું ભાઈ ભાઈ બહુ બહુ ફાટી ફાટી ગયું. ગયો બધોય ભાઈ ફાડે તો ખરા હો. ફાટી ગયો ને ફાટી ગયો ને. તો મેલ દો કરો. સાવ એક પેક કોઈ ગયો ને ખાલી એક જ પેક. આગળ લો. મને થોડું ઠંડુ પાણી આવે છે મને સરસ લાગે મેં પીવું તારે તારે પીવો ઓહો એ બે જણા પૈસા તો આવું પણ હારું હારું લે કડવું તેમ છે આ તો ઠંડુ પાણી છે યાર. તો કડવું લાગે ને એ તો કરું તો હોય લાજી છોકરા હારું હારું લેતા બીજું બી લાવતા આવ કરો લે.
આ ઠંડુ પાણી પીવું માં બાપુ કહેતા હતા, ઠંડુ પાણી એટલે બાપુ લાકડો ભાડો તો ચા પીવા બે જો કે એ વગર બી તો ચંદુજી આપણે તો યાર ધંધા પૈસા ના મળી યાર. એ તો સાચી વાત આપો કમોણ હેડી જાય બીજું શું આપા બધા આપા તો પૈસા થાય બીજું તો લે છોકરા બીજું આલું. ફૂલ પૈ નાખો દેતા લે થોડું તો લે થોડું પીલા. બસ. ફૂલ પૈ નાખો ફૂલ થઈ જાય શૈલેષ નું છોકરું ડાયો હો. કેવો હો તારું હારું હો. તો કોળક તો નહીં ને? ના બીજું આવો ના બસ લે આલો. એક 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 ના ચંદુજી આ ભણવા નહીં વંત આવો બધાની પાવરાવા દે. અલે શૈલેષજી હા આ તમારા છોકરો ને મૂકી ગયો આ. મારો છોકરો તો મૂંઝી ગયો. આ તમારા- બેટા છોકરાઓ છે લે. બેટા શું છે બેટા? હા છોકરા મારો દીકરો શું થયો બેટા? ઊભો થા. કઈ જેવું થયું ને ઊભો થા. તમારો છોકરો ઠંડુ તો નહીં પીએ ને? પાણી પી ગયો અહીં. અરે તમે એવું પાયું જ નહીં. અમે નહીં પાયું હાથે જ પીતો તમે આ. શૈલેષજી, એ આ છોકરો પી ગયો લાગે આ મારો દીકરા ઊભો થા બેટા. આ મારો છોકરો ઊભો થયો. બોતા આ ચલો. જોજો મારો છોકરો બોતા બધા એટલે આપણે શરીર વિચાર કે આપણે જેમ પેક મારી આ તો છોકરો છે પેક થઈ ગયો. આવું આપણે શું કરશું તાર? હવે નહીં પીવા છોકરાને ક્યાં લઈ જાઓ મારો દીકરો શૈલેષજી આ ફૂલ થઈ ગયો હતો હો. દીકરો તમે ખોટો લાવ્યો આના છોકરા બધા બધા ગોપાલ ભાઈ નાખો હવે. શૈલેષજી તમે છોકરાને ખોટો લાવ્યો અંગાત. અરે બસ 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 બસ. તમે તારા છોકરાને લઈ જાઓ હું જાઉં ઘેર હા હો જો આચીને લઈ જજો હા જો હો હા આવજો તાન હા બધા આ પોટાળે તો છોકરાને પીતા શીખવાય છોકરાને આ ધોજે કરી રહ્યો એ બેટા આ પોટાળે ઊંઘા પે મોચાવો માં બોલો મારે પેલા ચંદલાની જવું પડશે